આશીર્વાદ જોઈ હું ના નતો પાડતો ડબલ બેટી નહીં આલે લે પૈસા લઈને આવ્યો તો તે ઉલાળો કરી તો મને તો ખબર હતી આ નહીં હાલે એવું. ના ના નથી ખબર વાળા એ તો તારે કેવું પડે કે ના ના હાલે ના નતો હાલત ના તો ડાલું તારા જીએ આપણે કે તો બે મજૂર કરી નાખો અમને બેની મજૂરી 200-400 રૂપિયા જતા રહો તમને હાલ ભરેલું મફત ભરાય એ હે આવ ઉતારવા એ તને આટલો થનગન કેમ થઈ રહ્યો તું લ્યા તે પૈસે ના આલે તાર ભાઈ હું થાય તાર એ તો હાલ છે હોજે તો જા હા રેડો વાજે ના આલું પછી તમારી વાત છે પણ મારે એની વાત તને કહેવાનો તો આવ્યો ઘેર મેં કહેવા નતા તમે લઈને આવ્યા મને સારું હેડ હવે તું ચોક મને લઈ જા પણ તારી વાત છે તે જે લઈ જાય ને તો આ ભોગવવું પડે ને તો હું હાલ જાય 200 રૂપિયા વધો નહીં હોજે પણ તમે પગદાર મને લઈ જાઓ ખાલી કોમે હાલ જાવ તે ફટ લઈને મારે તો રોકડા જોવી બધા રોકડા ના હાલી ડૂબા હા કોક તો બાચી વાળો હોય બાપો તહ તારી પંડતાળી હાલે ના હોય તો શું કરે રહ્યો ના ના ગાડું આખું ભરાયું એટલું બધું કરે તો પૈસા ના આવે 100 રૂપિયા ચા મેલવાનું કે કીધું તું આપણે એકન ટેકા ભરવાનું એટલે ચા મેલે માટે મેં તો મેલ્યો હતો હવે એ ટેકા ઉતારી એકન લઈને આવશે ચા રહ્યો કોઈને નિયાદ કહું હું નહીં પીવાનો હું તો ઘેર જઈને પી આવે પી આવજે હા લે તમે ફટાફટ છે હેલો હા બોલો બોલો રાકેશભાઈ હા એ તમારું કોમ થઈ જાય પણ પહેલાં તમે પેલા પૈસા નખાઈ દો તો કાલથી કોમ ચાલુ હા પેલું સિમેન્ટને લાવવાનું એટલે સિમેન્ટને આવી જાય એટલે તમે કોમે થઈ જાય ને તમારે પૈસા મારવામાં આવી જાય હા એટલે પૈસા નખાઈ દો ફટાફટ હો. એ હા તેથી ફોન કરવો ના પડે તમે એ હા હા ડેડ ફાઈન હા યા બોલો કોનો હતો આ તો કોમ વાળાનો હતો હું કહું હા પૈસા આલો કે એટલે કેમ પૈસા જુઓ તારે અમે મોડા નહીં એટલે મોણા તો હો પણ પૈસા હું કોમ જુઓ એ કહું નહીં પૈસા ના જોઈ મોડા તમારે જોઈ તમારે ના જોઈ પણ કોમ તો હશે જ પૈસાનું એ બધું કોમ ના કહેવાનું વખત તમને અમારો પ્રશ્ન કોમ તમને કહેવાનું હોય કેટલા જુઓ 5000 રૂપિયા ઓહો બહુ મોટી રકમ કીધી હો ભાઈ તમે કમાઓ કોના માટે મારા માટે તો કમાઓ ના ના વાત તો સાચી તમારા ઓલે જ કમાઈએ લાવ ચાલશે કોઈ ગણવાને જે હોય પોતના હતા સીધું મને ફરક પડલાવ એમ નહીં લ્યો પોત થઈ ને કે જુઓ હા તો 1000 કે ઓસાઈ લાવો લે 2-500 ની આ કોમમાં આવું આવું તો નહીં કરતા ને ના ના કોમમાં તો બરાબર જ હારું તાર હું જાઉં તાર હો અને પાછો આડવડા રસ્તા વાપરતા ને પૈસા ના ના રસ્તા ઓલે વાપરશું દુકાને વાપરશું હા એટલે ખોટા કોમમાં ના વાપરતા ના ના ખોટા કોમમાં ઓલે હારા કોમમાં જ વાપરશું હા એમ તાર એ આ જો તમને એવું લાગુ હું એ આ આ શું ધ્યાન નહીં આવું બરાબર ચોકન જવાનો હોય ભાઈબંધ બધા ફરવા જઈએ અમે હા તે ફરવા જો વહેલા આવજો પહેલા આ તા નક્કી હો એ હા હા બરોબર આવો ઉપર આવો હા હા ઉપર કાકા હા હારું હા એકદમ મજા તારા ખવડાવો લાડવા તમારા બાબુ પૈસા જ આલતા નહીં લાડવા ખવડાવે કે મારા બાપા પૈસા લે તો લાડવા ખવડાવો 200 રૂપિયા માટે અઢીઓ તૈજી કરાવી રહ્યો 200 રૂપિયા માટે તાન એટલે તારે કાકા થાય ને એવું ના કહેવાય લાડવાનું પણ લાડવાનું કીધું કોઈ બીજું નહીં કીધું કે બરફી પર લાડવા ના નહીં ફરવા નહીં જવાનું સાહેબ પણ એવી નહીં આમ પૈસા તો મળતા નહીં તમે એટલે એ તો મારા જોડે નતા હાલ તને ના લે હા ભાઈ હાલ દે એ તો મન હાલ તમને હાલશી આ ફેર દારૂ ઠાલનું કરીને આવ્યા પાછો એ વળ્યા તો હાલશી તમે માગો હો એ આ તો જમું હો હું જાઉં હવે આપણે ખાઈ યાર તમે તો યાર બોલો શું હતું રાડા પેલા 200 રૂપિયા અમારા મજૂરીના કોમ થઈ ગયું આવો કેમ પૈસા જ નહીં ભોપાઈ જો ના આવું જૂઠું ના બોલો અમે પેલા ઉભા રહ્યા હતા પૈસા જોયા તો ગણતા હતા ને તમારા છોકરા ના આલ્યા અમે જોયા મારું છે આ બે ના જબર આમ પેલા કાગડા જેવા હોય આમ ચોચ મારી જ દે વચ્ચે તો પૈસા તો હાલું કરવા લઈ જશે ભેગા 5000 થાય એટલે ના એ હોય શાક વગાડા તેલે નહીં આ તે હોય આ 5000 ભેગા કરવાનું કે હા આ 5000 ભેગા કરવાનું નહીં કે આપણે લેવાનું કરો હવે ઓના એ રૂપિયો જમા ના રખાય આ ચીકુ મારવાડી એની જોડે પૈસા હી પણ કેવું જોર આવા હાલ તમારા બેટા પેલા ગીજામાં જ પડ્યા લેકી પેલું રોડું દે અરે કાઢે ઓ બાબા તો પડાઈ દે ઢોકરા વાળીને હેડ દે હું કહું હા. વધારે રકમ ભેગી થાય તમારે કોમ આવે એમ અમારા ખોટા છોકરા ચેડી દારૂડીઓ પાકી ને એ પૈસા નણ ભમણ કઈ નાખી ના કરતા તમે મને પૈસા લેજો હજુ કેટલા હાથ 200 રૂપિયા દેના ના 400 રૂપિયા બે ના સવારે હો કહેતા હતા એ તો નાસ્તા ના માં જતા 100 રૂપિયા તેને 50 રૂપિયા નાસ્તો કરવો તો તમે મોન બહુ માગો ભોપા તોય માંગ માગતા નહીં લઈને દો હરસ્યું
પછી ભિખારી પૈસા નહીં જોયા દોડવાની મેથી મારી નહીં મજૂરી આમ હાથ કેવાય મજૂરી કરીને ખાઓ હાર તે માગ ભિખારી ગોળે આમ હું કહું હા કેટલા પૈસા એ રહ્યા આ તો હા 5000. તે રહ્યા 5000 માં બેન હાલ દો હા. અમે મજૂરી કરીને વણાઈ દેવું ઉપાડ આલો ઉપાડ ઉપાડ કોઈ નાલતો જ નહીં. એટલે પૈસા છૂટતા નહીં કોઈ એક ગાડે જાય આમ મને કંકુવાળી નોટ ચાલશે બધે એ ચાલશે. નહીં ચાલતી બંધ થઈ ગઈ હાલ તો પાછી આ બદલી હાલો લે તારા બસો. આ તો બે 50 નહીં આવે લે આ ફાટી જેલ બદલી હાલો ને આ બદલી હાલો હા આથી ફાટી જેલી આ તારે જ ફાટી ગયેલી નોટે અમે. આ પણ નહીં લેતો કરજો હા ફટાફટ કરાય લે યાર આ 200 ની લાય હોની. અરે હેતે લે તું આ હોની. હું કહું 50 રૂપિયા ઉપાડ આલો તા હેડો એટલે 50 રૂપિયા ઉપર એટલે મને લખો છે ને 50 રૂપિયા ઉપર. એ તો 50 રૂપિયા લખી દેજો 50 રૂપિયા તમે આપણો 100 રૂપિયા ઉપાડ લઈએ વખત તો નહીં આ તો યાર કોથીજી દેખાતા નતા તે દેખાતા કર્યા વાને થાપલો દોત પાડી નાખું તારા હમણાં હાલ હમણાં ધક્કો નહીં તો સજ્જ. અલે આ 50 રૂપિયા મને મેં નાખશે લાગે. વખત તો તું બે આરો મસ્તી ના કરતું 50 રૂપિયા ઉપાડ લઈએ આ બુદ્ધું કોમ હાર તે માગ હેડે હું કે હા બીજું તારો હો કહેવાનું 50 રૂપિયા ઉપાડ આલો લસી દેજો તો અમારે પેલા તમે બનાવી છે ને અમારે ખાતાનું તો ના હું ખાતું નહીં રાખતો જેમ આલુ એમ લખું. હા તે 50 રૂપિયા અમારે લખી દેજો ઉપાડ લઈએ 50 2000 બા હાલ 200 તો આલે શું કરવા આ 50. આ તો ઘરમાં લાંબા હટાણું લીધા ત્યાં નહીં આલે 50 ના જોવો પછી મારે એ ભૂલ પડી હિસાબમાં. અલે આ તેલનું 1 કિલો પેલું તેલનું બોટલ આવે ને 180 રૂપિયા 20 રૂપિયા વધે એવી શાકભાજી લાવો છોકરાઓ લે પણ પડે લાવો હમણાં અભરત કરી રાતે પંખો ચાલુ કરી બધા ડબ્બા ભય પડ્યા તે બધા પ્લાસ્ટિક ના હશે ડબ્બા પ્લાસ્ટિક નહીં ખાલી થઈ ગયા તા એટલો પણ એ નહીં પ્લાસ્ટિક ના ડબ્બા એટલે વાયરાન ભય પડી ખાલી હોય તો લે 50. હા અને સવારે આવી જજો ટાઈમસર કેટલા વાગે 8 વાગે. આમ થોડું મોડું નહીં થાય ચમ મોડું એટલે આમ થોડું શિયાળાની ઠંડી પડે એટલો હા એ ઠંડી પડે એ દેખાય ને આ પૈસા લે નહીં દેખાતા અલે 50 રૂપિયા ના લે યાર તમે કોઈ નહીં લાખ રૂપિયા ઉપાડ આલ્યો મને યાર 250 આલે બેન આ તો વ્યવહારની મજૂરી ના બસ હોય આ ઉપાડા 50 રૂપિયા હા તે આવી જજો 8 વાગે જોયેલો હારે તો આઈ જાવ એના ચશ્મા હોરું દેખાય ખરે ને ઓવા ઓ ના દેખાતું ગણી લેજો ફેર 250 આલ્યા. 200 આલે હું કહું હા હવે આપણે હવારે આવવાનું મોડા જ આપવાનું મોડા નહીં આવવાનું મેં તને વાત તો કરી હતી હા હેડો નહીં આપણે 3 દાડા અડિયો કરીને 3 વખત અડિયો કરીને હા. અને 3 દાડા અડિયો કરાવવાનો લે તારા વર્ષે આ મજૂર મને માથા ના મળે હા. આ ત્રીજો ધક્કો ગાતો પૈસાઓ લેવા મારે કરવું તો હું એક તો છોકરો 5000 લઈ ગયો અને 250 આ લઈ જાઓ પેલા રાકાભાઈ પેમેન્ટ નખાવા તો સારું નક મારું શું થા. એ છોકરા તા કાકો ઘેર રે ના એ તો મારા કાકા બોલાવી જાય ચમુતી વાલા કાકા એમ પગે કોક થયું પગે હાર તું જજે હરજે હા એ નહીં ખબર હોય વાલાં કોક થયું લાગે થયું એટલે જ નહીં ખબર નહીં લાગતી હાર હેડ આપણે પહેલા આપણે જતા એ ઠેકોણ હા પછી આપણે એને ખબર લેવા જઈએ હાડો હો અને પછી રાખવાનો હો પાછા હી હા અરે હેડતા ધક્કુ ના મેળ્યું તો મારા પૈસા નહીં પાયો 200 રૂપિયા લઈ જાઓ 200 રૂપિયા લાય ઓ 200 ઘેર જઈને હાલો 200 રૂપિયા તું એડવાન્સ કરા હા 200 રૂપિયા ઘેર ધક્કુ ચમ મેલ્યું તે મને 200 રૂપિયા તને ઘેર આવીને હાલ તું એડવાન્સ કર ધક્કુ ચમ મેલ્યું તે મને ગુંદે તો નહીં કઈ લે પેલા ઘોડા ઓમ એડવાન્સ કર તું ઘેરે તા ડોસી જોડે તું ઘેરે તા ડોસી જોડે તું ઘેરે અડેની લે અડે નહીં હા માર તો ઘેરે ઘેરે એડવાન્સ તું નહીં કરવી ઘેરે ઘેર ઉડાડીએ કઈ લે ચપ 200 રૂપિયા લાય હાલો ઘેર જઈને હાલો ઘેરે
તું હેડ ઘેર હેડ. હા કેરેટ એક તો કેરેટ. અલે વાલભાઈ તમારે જોઈ ના હેડ યાર. પણ કોણજીભાઈ હું કરું કો જો ચંપક આવી ગયો હા બાપા રે પણ કહું ધોત્યો પહેરવાનું બંધ કરી દો ને બે લેઘા લાવી દો એટલે પગ જ ના આવે ધોત્યામાં તમારી ઉંમર થઈ યાર. પણ લેગા પહેરી તો ના હાલ લાગે પણ છોકરા કહેતા કોમ ના કરે. પણ હું ગોમમાં જતો હતો ને જો ચંપક આવ્યો યાર કોમમાં જતા ધોત્યામાં હું સારું છે ને હું. આ મારું 500 પાટણ હા